વો બટા, આ હાથ કેમ ધીમા ધીમા હાલે છે? ડ્રાય ફ્રૂટના ડબ્બા તો આમ ફટોફટ પૂરા થઈ જાય છે. મમ્મીજી, એમાં એવું છે ને કે આ હાથની નસ ખેંચાઈ ગયું એને એવું લાગે છે, એટલે થોડું ધીમે ધીમે કામ કરું છું. મન લાગ્યું એવું. આપણે એક કામ કરી, તારા માવતરને ત્યાંથી મહિને મહિને પગાર મંગાવી લઈ અને અહીંયા એક હારી ધબધબાટી કામ કરે ને એવી કામવાળી બોલાવી. હે, શું કામ આડું બોલો છો મમ્મી? તમને તો ખબર છે ને કે અમારા પિયરમાં એવી પરિસ્થિતિ નથી. એ જ તો યાદ કરાવું છું તને કે આખો બંગલો તને ગમે છે ને. હા, એના કારણે તો તું મારા દીકરાને ભરખી ગઈ છો. જો બંગલો ગમતો હોય ને તો પછી આ બંગલાની સાફ સફાઈ કરવી એ પણ તારી જ ફરજ છે ને. મમ્મીજી, રોજ સવારે 4 વાગે જાગી જાઉં છું ને ઘરના કામ કરું છું. હું તો કહું છું સૂવું જ શું કામ જોઈએ? દિવસ રાત આપણે આટલા મોટા બંગલાના 4, 5, 6, 7, 8 ખૂણા છે. બધે કપડાં ફેરો, સાફ સફાઈ કરો, જમવાનું બનાવો, જમાડો, વાસણ ઉટકો. અરે નવરાશ જ નથી. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જો આ ઘરમાં તારે રહેવું હોય ને તો કામવાળી કરતા પણ વધારે કામ કરવું પડશે તો જ રહેવાશે. નહીતર પછી દરવાજા ખુલ્લા છે અને બાપના ઘરે તો જાહો જલાલી છે, ભોગવજો. ના ના મમ્મીજી, હવે હું ધ્યાન રાખીશ. કયા હાથની નસ દબાઈ છે? હા, કયા હાથની નસ દુખે છે તને? કાં તો આજે નસ નહીં અને કાં તો હાથ નહીં. કઈ કઈને મારું મોઢું દુખવા માંડ્યું, મારી જીભ દુખવા માંડી, પણ આમાં બુદ્ધિ કેમ નથી આવતી અને હાથમાં જોર નથી આવતું? મમ્મીજી, શું કામને તમે મારી સાથે એવું કરો છો? મારો વાંક શું છે ને મને એ નથી સમજાતું. શું ગુનો કર્યો છે? મારી જે પણ ભૂલ હોય મને કહો ને, તો એને હું હમણાં સુધારી નાખું. વાક પહેલો વાક મારો છે કે મેં તને આ ઘરની વહુ તરીકે સ્વીકારી. બીજો વાક એ કે તું લગ્ન કરીને આ ઘરમાં આવી. ત્રીજો વાક એ કે તું છે ને મારા દીકરાને ભરખી ગઈ. ચોથો વાક એ કે હજુ પણ નફટ થઈને આ ઘરમાં પડી છે. જો તારામાં જરાક પણ માણસાઈ જેવું હોય ને તો નીકળી જજે, અને જો તારા બાપના ઘરે ન જવું હોય ને તો મરી જજે, પણ તારું મોઢું મને નહીં બતાવતી. પપ્પા, પાણી. હા. બેટા વિધિ, આ હાથમાં શું થયું છે? કેમ આવા નિશાન પડી ગયા છે? કઈ નહીં પપ્પા. હા, એમાં એવું છે ને કે હું રસોડામાં કામ કરતી હતી ને તો તેલ ગરમ હતું અને એના છાંટા ઉડ્યા, એટલે એક મિનિટ બેટા, હાથ જોવા દે મને. બેટા તું કેટલું ખોટું બોલીશ? હે, જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી આ તેલના નિશાન નથી, આ આંગળીઓના નિશાન છે. ના ના પપ્પા, છોડો ને એ બધું. મારે ઘણું બધું કામ બાકી છે. હમણાં મમ્મી મંદિરેથી આવી જશે ને તો પાછા બોલ છે. હું જા. હા, મમ્મી. આ તારી મમ્મી છે ને, આ તારી મમ્મી, એની આંગળીઓના જ નિશાન છે, એ મને ખ્યાલ આવે છે બેટા. ના પપ્પા, એવું કઈ નથી. મારી દીકરી, તું કેટલું ખોટું બોલીશ. હું નજરે નજર જોઉં છું, છતાં તું આવું બોલે છે. પણ બેટા ખરું કહું ને તો આમાં હું પણ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ મજબૂર છું કે કંઈ કરી શકતો નથી. હશે, નસીબની વાત છે પપ્પા. કદાચ મારા નસીબમાં આ જ લખ્યું હશે. મને તો બસ આ ઘરમાં 2 ટકનો રોટલો મળી જાય ને
તો મારું જીવન કપાઈ જાય. બીજું શું જોઈએ મારે? કેમ બેટા, તું માણસ નથી? અને તને માણસ તરીકે આ ઘરમાં જીવવાનો કોઈ હક નથી? છે ને, માણસ તો છું, પણ કદાચ આ મારું માવતર ગરીબ છે ને, એ જ મારો વાંક હશે. મારી દીકરી, આ માવતર ગરીબીથી નહીં પણ એના આપેલા સંસ્કારથી વર્તાય છે. અને તું તો કેટલી ખાનદાની છે. એક વાત નથી સમજાતી પપ્પા મને. સાસરીમાં જે વહુ આવે છે એના પિયરથી જે ખાનદાની, એની કુમારી, સંસ્કાર, આ બધી વસ્તુ તો જોવામાં જ નથી આવતી. બસ હંમેશા એને દોષી જ ગણવામાં આવે છે. એ લોકો આ ગુણને કેમ નહીં જોઈ શકતા હોય? બેટા, આ સમય આવશે ને ત્યારે એ પણ સમજાઈ જશે. પણ હવે તને એક સારા સમાચાર આપું. આ 4મીનો કોલ હતો. આજકાલમાં એ આપણા ઘરે આવવાની છે. 4મી બેન આવવાના છે? બોલો પપ્પા, મને તો ખબર પણ નથી. મને તો કોઈ જાણ પણ નથી કરી કે 4મી બેન આવવાના છે. પણ સારું, એ જલ્દી આવી જાય ને તો મને પણ સથવારો મળી જાય. ચાલો હું ઘરના બીજા કામ બતાવી દઉં. હા. આ બધી વસ્તુનું લિસ્ટ આપ્યું તો એ લઈ આવ્યા કે હજી બાકી છે? એ બધી તૈયારી થઈ ગઈ છે. પણ હું તને એમ કહું, આ 4મી આવવાની છે તો તે વહુને કીધું કે નહીં? ના, આ વાત મને વહુને કેવી યોગ્ય ન લાગી. કારણ કે એને કામથી કામની ખબર પડે ને એટલે બસ. બાકી કોઈ વાત એને કરવી ન કરવી એ મારા મૂડ ઉપર આધાર રાખે છે. પણ તો આવી વાત કેમ કરે છે? તને ખબર છે આપણે એને જાણ ન કરીએ તો એ બધી તૈયારી કેવી રીતે કરશે? કેટલી વખત નાક વાઢ્યું પણ નો સમજે ઈ નો જ સમજે. તમારે ખાલી જમવા પૂરતો મતલબ રાખવાનો, બાકી ઘરમાં શું હાલે છે ને ઈ કાંઈ જોવાની જરૂર નથી. હા, એ વાત તારી ખરી. અને મને તો વિચાર આવે છે કે તારું ચાલે ને તો હું જે શ્વાસ લઉં છું ને એનું તું ભાડું વસૂલે ને એવી છો. ઈ તો આપણે જેવા પરિવારમાંથી આવતા હોય ને એવા જ આપણને વિચાર આવે. આ મારું માનવું છે. તો તારો કહેવાનો મતલબ એમ ને કે આ વિધિની જેમ હું પણ આ પરિવારમાં છેતરાઈ ગયો છું? બસ હા, બહુ વધારે બોલવાની જરૂર નથી. આટલું બધું કેમ પેટમાં બળે છે ઈ ગરીબડીનું? હા, હવે મને તું એક વાતનો જવાબ આપ. આપણે જ્યારે વિધિને જોવા ગયા ને ત્યારે પહેલી પસંદ તારી હતી કે આ છોકરી મને ગમે છે, અને આજે એના વિશે તું આવું બોલે છે? માનું છું કે એ મારી પસંદ હતી, પણ હવે નહીં. જ્યારથી કાળમુખી મારા દીકરાને ભરખી ગઈ છે ને ત્યારથી તો જરાય નહીં. હવે સારું, હવે હું તને શું કહું, આ ઘરમાં થોડીક મીઠાઈ પડી છે ને એ થોડીક તું ખાઈ લે એટલે તારી જીભ છે ને થોડીક મીઠી થઈ જાય. અને આમે આ તારા વિચારો તો કોઈ દી મીઠા થવાના જ નથી, એ તો મને ખબર છે. બંધ કરો ને તમારું આ બધું. હવે હું કહું છું, આ 4મી આવે ને ત્યારે આપણા ઘરની કથા નથી કરવાની હો. અને મારી જીભનું મૂકો, તમે તમારા વિચારનું કરો. હા, એ તો મને ખબર જ છે. મને તો એ પણ ખબર છે કે તારી સરકાર ચાલે ને તો તું કાયમ માટે મારા મોઢા પર સેલો ટેપ મારી દે ને એમાંની છો. સસ્તા ભાવની મળે તો મારી દઉં, કઈ નક્કી નહીં. હા, તું છે ને તું જ્યાં જાય ને એ દુકાનવાળો સામેથી આપી દે, લઈ જાઓ બેન લઈ જાઓ, મારે લપ ન જોતી, લઈ જાઓ. ખબર છે કે આનો ઘરવાળો માથા કુટીયો છે એટલે લઈ જાઓ બેન લઈ જાઓ. હવે લપ કર્યા વગરના જે મંગાવ્યું છે ને ઈ લેતા આવો, જાઓ. હા, સરકારનો હુકમ તો માનવો જ પડશે. સરકાર બહુ કરે છે ને, મને લાગે આનું પદ પાછું લઈ લેવું પડશે. અર્જન્ટ કામ હતું અહીંયા બેસી ગયા? ના ના, ફરમાવો. તમને ખબર નથી તમારી દીકરી આવે છે? અરે મેં કેટલું કીધું કે નાસ્તો લેતા આવો, કોલ્ડ ડ્રિંક્સ લેતા આવો, પણ તમને તો બસ આ ગાર્ડનમાં બેસીને ઠંડો પવન ખાવાની જે મજા આવે છે ને એની વાત જ જવા દો. ઊભા થાવ અને ચાલો મારી હારે. તારું પત્યું?
મને બધી ખબર છે કે મારી દીકરીને જમે આવવાના છે અને મેં બધી તૈયારી કરી છે. હવે કઈ તારે મને કહેવાનું બાકી હોય તો હજુ કહી દે. ના ના સેલો ટેપ લાવવાની ભૂલાઈ ગઈ. હા, એ લેતી આવ્યો હોત તો મારે ફાયદો થાત. કઈ બોલવું કે ચાલવું ફક્ત સાંભળ્યા જ કરવું. એક કામ કરજે, કાન પર ટેપ બાંધે છે, તારો લવર સાંભળવા માટે મારે. ના ના એમ તો વધારે અરે બેટા, જય શ્રી કૃષ્ણ. સુખી રહો બેટા. મજામાં તમે? અરે મારી દીકરી, તું કેમ છે ઈ કે? સારું છે બેટા? મને સારું છે. તમારી તબિયત કેવી છે? એકદમ સારી. ઠીક છે, આ બધી વાત તો પછી થયા કરશે. આ જમાઈ અને દીકરી આવ્યા છે, કઈ ચા પાણીની વ્યવસ્થા કરો. ના ના સાસુમાં, ચા પાણીની કોઈ જરૂરિયાત નથી. જો કે હમણાંથી હું પીતો જ નથી. આ શું છે કે ચા પીવાથી એસિડિટીની પ્રોબ્લેમ આજકાલ બહુ વધતી જાય છે. હા, તમારા જમાઈને ચા નથી પીવી, પણ ગરમ ગરમ સૂપ અને ખાટી છાશ તો મૂકવી જ નથી, નહીં? જો બેટા, આ જેન્ટ્સ ને જેવું ગમે એવું કરવા દેવાય, આપણે બોલાય નહીં. નો બોલવામાં નવ ગુણ છે. કેમ? હા, આ મયંક કુમારની વાત બિલકુલ સાચી છે. શરીરની તંદુરસ્તી સાચવે ને એ તો બહુ જ જરૂરી છે. હા, તમારી વાત 100% સાચી છે પપ્પા, પણ મારું અહીંયા માને છે કોણ? હા જમાઈ, આ મારા પણ હાલ છે ને તમારી જેવા જ છે. પણ હવે આપણે એક કામ કરીએ, તમે આવી ગયા છો ને તો આપણે બંને સુખ દુઃખની વાતો નિરાંતે કર્યા કરશું. મારું તો એવું માનવું છે કે જે જેવા પરિવારમાંથી આવે એવા જેના વિચાર હોય. એટલે જ તો જો મયંક કુમાર આપણે યારે કેવા પડી ગયા, નહીં? એ તો મમ્મી મારી સાથે રહી રહીને સ્માર્ટ બન્યા છે, બાકી તો હતા સાવ ભોળા ભૂત જેવા, નહીં? હા, ભોળો ભૂત તો હતો જ, એટલે તારા જેવી રૂપાળી ડાન્સ સાથે મયંક, મસ્તી થોડીક હદ પાર થઈ ગયો એવું નથી લાગતું? અરે બસ બેટા, અરે ઘરવાળા તો મસ્તી કર્યા રાખે, એવું કઈ નહીં. તારા પપ્પાય કરતા હોય, હું કોઈ દી કઈ ન કહું. કા? હા, આ જ્યારથી મારો દીકરો હર્ષ આ દુનિયા છોડીને જતો રહ્યો છે ને ત્યારથી ક્યારેક ક્યારેક આ મજાક ભરી વાતો થાય છે. બાકી તો મને આ મારી બહુ વિધિની ચિંતા થયા કરે છે. ભાઈ હવે પપ્પાજી, આપણે બધા અહીંયા હાજર છીએ તો વિધિ ભાભી ક્યાં? એ કેમ ક્યાંય દેખાતા નથી? એના મોટા પપ્પાના દીકરાની તબિયત બરાબર નહોતી તો એ ખબર પૂછવા ગઈ છે. આવતી જશે. અચ્છા, તો આ વિધિ ગઈ છે કે એને મોકલવામાં આવી છે? અરે બિલકુલ બિલકુલ પપ્પા, અમારા ઘરમાં પણ આવી જ પરિસ્થિતિ છે. આ વાત કંઈક અલગ ચાલતી હોય છે ને સમજાતી કંઈ અલગ હોય છે, અને કર્યું પણ મેડમે કંઈક અલગ જ હોય છે. અરે મયંક કુમાર, તમે સમજતા કેમ નથી? આ અમારા ઘરનો છોડ તમારા ઘરમાં વાવ્યો છે તો ફળ અને ફૂલ અહીંયા આવે એવા ત્યાં આવવાના ને. શું તમે પણ? સાચી વાત છે. આપણે અંદર જઈને વાતો કરીએ, તમે સુખ દુઃખ ની કરો. હા, હા મયંક કુમાર, થેલો લેતા આવજો. હા હો મમ્મીજી, બોલો. બેસો. સેમ, હા, આપણે બંનેને બધું સરખું છે. વિધિ, મયંક માટે કોફી હું બનાવીશ. નાના બેન બા, તમે બેસો ને, હું બનાવી દઉં છું. જો વિધિ, મયંકને મારા હાથની કોફીના ટેસ્ટ સિવાય બીજા કોઈના હાથનો ટેસ્ટ પસંદ નથી. સારું, તો તમે બનાવી નાખો. કંઈ મદદની જરૂર પડે ને તો મને કહેજો. નહીં પડે, ઊભી રહે, હું જ બનાવી નાખીશ. બેટા, આ મહારાણી કેમ ઊભા છે? આમને ઊભા રહેવાનો પગાર આપવાનો છે? હા, આ ઘરમાં તને કામ કરવાનો પગાર મળે છે, પણ તે તો આખી વ્યાખ્યા જ બદલી નાખી. હવે ઊભા રહેવાનો પગાર આપવાનો, બોલો. શું બોલે છે મમ્મી? છોડો ને બેન બા, મમ્મીનું તો આ રોજનું છે. ટેવ પડી ગઈ છે એમને. આ વગર પગારે નોકરની જેમ નોકરી કરું છું ને એ નથી જોતા. હું પણ એ જ કહું છું મહારાણી. અહીંયા ઊભા છો કેમ? ઘરમાં બીજું કંઈ કામ નથી? અમારું મોઢું જોઈને ઊભા છો? બેન બા, તમે પણ મમ્મીની ભાષા બોલવા લાગી. ક્યારથી? આખરે દીકરી કોની? મારી ને, તો પછી મારી જ ભાષા બોલે ને. બેન બા, મને લાગે છે કે તમારું આ વર્તન છે ને
એની વાત મારે મયંક કુમારને કરવી જ પડશે. ખબરદાર જો મયંકને કાંઈ વાત કરી છે તો નહીંતર રસોડામાં જ અહીંયા તારી કબર ખોદાવી નાખીશ. મેં કેટલી વખત કીધું છે હા કે આ ઘરમાં 2 ટકનું જમવાનું મળે છે ને એટલી જ આશા રાખવાની. એનાથી વધારે જો કંઈ પણ વિચાર્યું છે ને તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નથી. અને હા બીજી વખત છે ને જીભ તો ચલાવતી જ નથી. આ ઘરમાં તને કામવાળી તરીકે અમે રાખીએ છીએ ને એ પણ તારું સૌભાગ્ય છે. ખબર છે તને? સમજી ગઈ કે મારું આજ નસીબ છે અને આજ થવાનું છે. હવે હું ક્યારેય નહીં ભૂલું. મારા દીકરાને તો ભરખી ગઈ. હવે મયંક કુમાર ઉપર ડોળા નાખવાનું રહેવા દે છે. જો એને કંઈ થયું ને મારી દીકરીને તકલીફ થઈ ને તો પછી છે ને આ ઘરમાં તારું જીવવાનું એટલું મુશ્કેલ થઈ જશે કે વાત ન પૂછ. જીવાનું મુશ્કેલ તો શું મમ્મી, આને તો ઘરમાંથી બહાર જ કાઢી મુકાય. ના ના હું જાઉં છું. હા રોજનું છે મમ્મી. તું ચિંતા ન કર. ધીમે ધીમે કાં તો આ માથાકૂટ ઓછી થઈ જશે અને કાં તો રામ નામ સત્ય છે થઈ જશે. કોફી લઈને આવ. હા મયંક કુમાર, હું શું કહું, જો તમારી પાસે સમય હોય ને તો મારે એક જરૂરી વાત કરવી છે તમને. વાત કર. અરે પપ્પાજી સારું કર્યું તમે મને યાદ અપાવી દીધું. મારે પણ તમને એક જરૂરી વાત જ કરવાની છે. પપ્પા હા બેટા. રસોઈ શું બનાવવાની છે? બેટા તમારે જે જમવું હોય ને એ કહી દો એટલે બનાવી નાખે. અરે પપ્પાજી હવે એમાં શું કહેવાનું હોય, આ તમારા હાથેથી જે વસ્તુ બેસ્ટમાં બેસ્ટ બનતી હોય ને એ બનાવી નાખો, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને બાય ધ વે આ ચાર્મી ક્યાં છે? એને બોલાવો ને, મારે એને પણ વાત કરવી છે. બેનબા ને મમ્મી તો શોપિંગ કરવા ગયા છે. હાશ, હવે વાત કરવાની મોકળાશ મળી. ચાલો પપ્પા હું મારું કામ પતાવું. રસોઈની તૈયારી ચાલુ કરી દઉં. કઈ કામ હોય ને તો મને બોલાવી લેજો, હું રસોડામાં જ છું. અરે એક મિનિટ, એવું થોડી ચાલે. આમ મતલબ કે જરૂરી વાત કરી રહ્યા હોય તો ઘરના સભ્યએ તો હાજર રહેવું જ જોઈએ. થોડી વાર બેસો ને અમારી સાથે. મતલબ કે રસોઈ અને કામકાજ તો બધા પછી થવાના જ છે, બધા પછી બતાવજો. ત્યારે સાથે બેસીને આપણે જરૂરી ડિસ્કશન કરીએ. બેસો બેસો. ડિસ્કશન મારી સાથે શું વાત કરવી છે? હા મયંક કુમાર, તમે છે ને આવું કહીને એમને ડરાવશો નહીં. અને આમ પણ એ તૂટતી જાય છે. શું તૂટતા જાય છે? અરે ખરું કહેવાય. કેમ આવું થાય છે? તમે લોકો બરાબર સાચવતા નથી અમને? ના ના એવી કોઈ વાત નથી. મને આ ઘરમાં કોઈ દુઃખ નથી, કોઈ જ વાંધો નથી. પપ્પા ખબર નહીં પપ્પાને કેમ આવું લાગે છે. બેટા આ લાગતું નથી પણ આ પૂરેપૂરું મને દેખાઈ આવે છે. છોડો ને આ બધી વાતો. શું પપ્પાજી તમે પણ આવી બધી વાતો લઈને બેસી ગયા છો? પણ ભાભી તમે એક કામ કરો, આ તમે તમારા સરસ મજાના હાથોથી એક સારામાં સારી કોફી બનાવીને લઈ આવો. આ કોફી કેવી બની છે? ચાખીએ પછી ખબર પડે ને મમ્મીજી. આણે બનાવી છે. થોડી ખાંડ ઓછી છે પણ ચાલશે. એ બધી વાત મૂકો. હું શું કહું છું, મારે છે ને ટાઢા પાણીએ ખસ કાઢવાની છે, સમજો છો ને? હા હાય એ બધી વાત મૂકો ને, પણ બીજો કોઈ ઉપાય ગોતો ને. મારી પાસે એક ઉપાય છે પણ એમાં તમારે બંને મને સાથ આપવો પડશે. મયંક કુમાર તમે શાંતિ રાખો ને. હજી અહીંયા અમારું પતતું નથી ત્યાં અમારે તમને સાથ આપવાનો. પહેલા તમે અમને સાથ આપો પછી અમે બંને તમને સાથ આપશું. શું તમે પણ આવી ગોળ ગોળ વાતો કરવી એના કરતા સીધી વાત ઉપર આવો ને. અરે હું તો મુદ્દા પર જ આવું છું. જો
જો મારી વાત સાંભળો, આ પ્લાન તો બરાબર છે, પણ જ્યારે આપણે આ કામ કરીએ ને ત્યારે તમારા પપ્પાજી ઘરમાં ન હોવા જોઈએ. એક કામ તમે મારા પર મૂકી દો, પપ્પાને લઈને હું બહાર જતી રહીશ. પણ જો છે આખી વસ્તુમાં સૌથી અઘરામાં અઘરું કામ કોઈ હોય ને તો એ તારા માથે છે. કોઈ પણ હિસાબે પપ્પા અંદર તો ના જ આવવા જોઈએ. પછી તારે ભલે જે કરવું એ કર, મને કોઈ પ્રોબ્લેમ નથી. સાચું કહું ને તો આ ભાગણી સાથે હવે મારાથી જિંદગી નીકળે એમ નથી. દિવસો ગઈને કકડાટ માથાકૂટ અને ઉપરથી આ તમારા સસરાજીનો ત્રાંડવ. વહુને કંઈ કીધું, હવે વહુને હથેળીમાં લઈને ફરું તો થાય. જોયું ને મમ્મી, આ મયંક રાવણનો બીજો ભાઈ છે, બીજો. રહેવા દે. આ મમ્મી સિવાય કોઈની સામે મારા વખાણ કરતી નથી. ખ્યાલ છે મને. એ તો જુઓ મમ્મી, વખાણ કરવા પડે ત્યાં તો કરવા જ પડે. શું કેવું? હા, હું બિલકુલ તમારા જેવી છું ને, છું કે નહીં? હા, એ તો મારી દીકરી છે તો મારી જેવી જ હોય ને. બંને માં દીકરી એક જ પક્ષમાં છો. આઈ નો. કોફી. એ બધું છોડો, હવે પોતપોતાના કામે લાગી જાઓ. હા, તો સૌથી પહેલા તું બહાર જા. અને હા, ખાસ યાદ રાખજે, પપ્પાજી અંદર ના આવવા જોઈએ. અને બીજી એક વાત, તું જ્યારે અંદર આવે ને ત્યારે આ બધી વાત વિશે તને કંઈ જ ખબર નથી એવી રીતે જ વર્તન કરજે. હા, સાંભળ, ઉતાવળમાં કે ભાંગરો ન વાટી દેતી. નહીં વાટું મમ્મી, તમને મારા ઉપર વિશ્વાસ નથી? અરે ગળા સુધી છે, પણ ક્યારેક ઉતરી જાય છે. જાજો જલ્દી. ઓલ ધ બેસ્ટ. વહુ, આજે કંઈક જમવામાં ચટપટું બનાવજો, કારણ કે મયંક કુમારને ચટપટું ભાવે છે અને સાથે સાથે મારી દીકરીને પણ ચટપટું ભાવે છે. પણ મમ્મીજી અત્યારે નહીં બની શકે, કારણ કે મારે પપ્પાની સાથે છે ને બેંકમાં જવાનું છે. બેંકમાં તો આવતા ભાવે છે. શું બોલ્યા? આવતા ભાવે? કંઈ સમજાયું નહીં મમ્મીજી. આવું કેમ બોલ્યા? અરે તારા કાન બહુ સરવા છે નહીં? હું મનમાં બોલું છું એ પણ તને સંભળાઈ જાય છે. મમ્મીજી, ભાભી, લો તમારા માટે સરસ મજાનો પ્રસાદ. અરે મારે આજે સોમવાર છે, ઉપવાસ છે એટલે. તમારે ના ખવાય. હા. ભાભીજી, તમારે તો ખાવો જ પડશે અને તમને હું મારા હાથોથી ખવડાવીશ. મારે નથી ખાવો અત્યારે પ્રસાદ. એક કામ કરો ને, આપણે જમવા બેસીએ ને ત્યારે બધા સાથે ખાઈશું. અરે પણ પ્રસાદ ખાવાની કેમ ના પાડે છે? પ્રસાદ તો લેવો પડે ને. હા, અને પ્રસાદમાં આટલા બધા નાટક ન હોય. હા, અરે ભાભી, એવું થોડી જ ચાલે. આજે કેટલો ખુશીનો પ્રસંગ છે, તમને ખબર છે? હા, અને આટલા સરસ મજાના પ્રસંગે તમારા માટે કોઈ એટલા દિલથી પ્રસાદ લઈને આવ્યો હોય તો ના પડે. આ જો મમ્મીજી, હું તમને કહી દઉં છું, આજે ભાભી પ્રસાદ નહીં ખાય ને તો હું ભાભી સાથે મસ્તી મજાક કરીશ. મારો હક બને છે. હા, તો પ્રસાદનો અનાદર થોડો કરાય. અને હા, જો મયંક આટલા દિલથી પ્રસાદ લાવ્યો છે, ભગવાનનો પ્રસાદ છે, તો હવે તમે બંને જાણો, જો પ્રસાદ તો ખવડાવવો જ પડશે. મારે થોડું કામ છે, હું આવું. મમ્મી ઊભા તો રહો, ક્યાં જાઓ છો? ના થોડી પડાય. હું છું, તમે છો, આપણે બંને એકલા છીએ. જો લો, અરે ના પડાતી હશે ભાભી. વિધિ બેટા, પાણી લાવજો બહાર. હા પપ્પા. પછી શિટ, યાર, જાનવીને કહ્યું હતું કે પપ્પાજી ના આવવા જોઈએ તો આખી ભાજી બગાડી નાખી આ લોકોએ. અરે વિધિ બેટા, તું કેમ આટલી બધી ગભરાયેલી છે? તારી તબિયત તો સારી નથી કે શું? પપ્પા, આના નાટક દિવસો ને દિવસે વધતા જાય છે બીમારીના. પપ્પા એમાં એવું છે ને કે બેટા, શું થયું છે? મને વાંડીને વાત કર. તું જરાય ડરીશ નહીં. આ ઘર તારું જ છે અને તારો બાપ હજુ જીવે છે. પપ્પા, મયંક કુમાર મને પપ્પા. એ પાગલ, તું કહેવા શું માંગે છે? હે, શું કહેવા માંગે છે? મયંક કુમાર ખરાબ નજરના છે, વિચારતી પણ નહીં.
ના ના બેનબા, હું એવું નથી કહેતી. પપ્પા, હું એવું કહેવા પણ નથી આવી. અને ચારમી, હું તને એમ પૂછું, તે વિધિ પર હાથ કેમ ઉપાડ્યો? ગમે એમ તો એ તારા ભાભી છે, પહેલા એમની પરી વાત સાંભળ. પપ્પા, પપ્પા, હું છે ને હવે આ ઘરમાં રહેવા નથી માંગતી. શું? હા, મને અહીંયાથી બીજે કશેક મોકલી દો. હું કોઈ પણ આશ્રમમાં રહી લઈશ. મને આ ઘરમાં છે ને મારા જીવનો ખતરો લાગે છે પપ્પા. પપ્પા, હું અહીંયા નહીં રહી શકું. મારી દીકરી, તું જરાય ચિંતા નહીં કર. તને આ ઘરમાંથી કોઈ કાઢી નહીં શકે. આ ઘર તારું જ છે અને તારું જ રહેશે. તને આ ઘરમાંથી કોઈ નહીં કાઢી શકે. પછી તારી સાસુ હોય કે આ ચારમી. પણ પપ્પા, પહેલા એની વાત તો સાંભળો. એ મયંક વિશે કેવું કેવું બોલે છે. બસ, મારે અત્યારે કંઈ નથી સાંભળવું. જે કંઈ સાંભળીશ ને હું ઘરના બધા સભ્યોની વચ્ચે સાંભળીશ. બેટા, તું અત્યારે તારા રૂમમાં જા અને હવે આરામ કર. હવે આ ઘરમાંથી હું ક્યાંય નથી જવાનો. અત્યારે હું ઘરમાં જ છું. જા. ચાર્મી, પણ શું છે? શાંતિથી બગીચામાં બેઠી બેઠી ગીત શું ગાય છે? આખા પ્લાનને તો ચોપટ કરી નાખ્યો તે. તને કહ્યું હતું ને કે પપ્પાજી કોઈ પણ હિસાબે ઘરમાં ના આવવા જોઈએ, ના આવવા જોઈએ ને ના આવવા જોઈએ, તો શું કરતી હતી તું? અરે પપ્પાને કઈ રીતે કહું કે હજી આપણે 10 મિનિટ બહાર રહેવાનું છે? હા હા હા, તું પપ્પાને ના જ કહી શકે ને. આમ તો અડધી કલાક શોપિંગ નું કઈ કઈને 2-2 કલાક કાઢી નાખે છે, ત્યારે કઈ નથી થતું તને? અરે એ મારું સાસરું હતું અને આ પિયર છે, પિયર. હા, જોઈ લીધું મેં તારું પિયર. મને ખબર પડી ગઈ છે કે કેવા લોકો અહીંયા. મયંક કુમાર, હા બસ બહુ થયું. હવે તમે બંને છે ને હવે તમારા ઘર માટે અહીંથી રવાના થાવ. પપ્પાજી, શું વાત કરો છો? કેમ, શું થયું છે? કઈ ભૂલ થઈ અમારા લોકોથી? કુમાર, આ જે ઘરની અંદર પુરુષની હાજરી માત્રથી સ્ત્રી ડર અનુભવતી હોય ને, એ ઘરમાં સ્ત્રીની સલામતી ના હોય. એટલે તમે કહેવા શું માંગો છો પપ્પા? કે મયંકનું વર્તન ખરાબ છે એમ? નહીં, મયંક કુમારનો કોઈ વાંક નથી કાઢતો. પણ તને ખબર છે, આ આપણા ઘરમાં એક જવાન વહુ છે અને એ પણ વિધવા છે. અને કાલ ઉઠીને કોઈ એના પર આંગળી ચીંધે ને, એ મારાથી સહન નહીં થાય. એટલા માટે મેં રસ્તો અપનાવ્યો છે કે તમે બંને હવે તમારા ઘરે જતા રહો. એટલે તમે કહેવા શું માંગો છો પપ્પા? જો તમારે રસ્તો કરવો જ હોય ને તો ઘરમાં રહેલી એ બહુનો રસ્તો કરાય. આવી રીતે જમાઈ ઉપર દોષ ના નખાય. અને આમ પણ ચાર્મી, તારા કહેવાથી આ ઘરમાં આવ્યો છું અને આવી રીતના આ લોકો વારંવાર મારું અપમાન કરી રહ્યા છે અને તું સાંભળે છે? હે, બીજી વખત યાદ રાખજે, તું પણ મારા ઘરમાં રહે છે, પછી ક્યાંક મારે કંઈક તારા માટે રસ્તા લેવા પડે ને, એ તને નહીં સારું લાગે. ઠીક છે જમાઈ, આપણે એક કામ કરીએ. તમે જ્યારે બીજી વખત આવો ને ત્યારે આ વિધિની હું કોઈ વ્યવસ્થા કરી નાખીશ, બરાબર? એટલે પછી એ નોબત નહીં આવે. પણ અત્યારે મારા માટે અને તમારા માટે ભલા એ છે કે અત્યારે તમે તમારા ઘરે જતા રહો. અને એટલા માટે કહું છું કે જેથી કરીને વધારે કોઈ તકલીફ ન થાય. સાંભળી લીધું ને ચાર્મી? તારી આ 10 મિનિટની ભૂલ આ બધી વાતો સાંભળવા માટે મને મજબૂર કરી રહી છે. પણ વાંધો નહીં, હું આ ઘર છોડીને અત્યારે જ જાઉં છું. મારે નથી રહેવું અહીંયા. દરવાજાની બહાર ઊભો છું. તારે આવવું હોય તો આવજે, નહીંતર પછી આખી જિંદગી આ લોકોની સાથે અહીંયા ને અહીંયા સબડજે. મને કોઈ ફરક નથી પડતો. ઉભા રહ્યો મયંક. જ્યાં તમે ને ત્યાં હું. જે ઘરમાં જમાઈનું અપમાન થતું હોય ને એ ઘરમાં દીકરીને પણ કઈ રીતે રહેવું? ચાલો. ચાલ. માફ કરજો જમાઈ, આ મારા ઘરમાં કોઈનું પણ અપમાન થાય ને એ હું ક્યારેય સહન નહીં કરી શકું. પછી ચાહે મારી વહુ હોય, મારી દીકરી હોય કે મારો જમાઈ હોય. નહોતી ખબર કે આવું બધું થવાનું છે, તો ક્યારે અહીંયા પગ જ ના મૂકતું. અરે અરે, તમે બંને ક્યાં જાઓ છો? હા, આમ જુઓ તો ખરી તમારા બંને માટે હું શું લાવી છું.
ચાલો ચાલો અંદર ચાલો. નહીં મમ્મી, હવે અમારે એ ઘરમાં પાછું નથી આવવું. અને આમ પણ આ ઘરનો ઉમરો એકવાર ઓળંગી જઈએ ને પછી તો અહીંયા ક્યારેય પાછો પગ નથી મૂકવો. તમને ખબર છે પપ્પાજી આજે શું કહ્યું મને? શું થયું? શું કહ્યું એમણે તને? જો એ બધું છોડો, હું છું ને, હું સંભાળી લઈશ. અરે તમે ચાલો તો ખરી. પણ શું સંભાળી લેશો મમ્મી તમે? ચાર્મી, તારે વાત કરવાની છે કે હજી અહીંયા પણ તારે એ જ કરવાનું છે? હા કહું છું, આ પેલી બે કોડીની વિધિ માટે પપ્પા એવું કહે છે કે મયંકની નજર ખરાબ છે. હા મમ્મી, આમાં મારો શું વાંક? એ તો તમને પહેલા જ કહ્યું હતું ને કે હું તમારી મદદ કરવા માંગુ છું. હા તો એવું થયું કે ધરમ કરવા ગયો ને ધાડ પડી. હે, આમાં વાંક છે ને તમારી દીકરીનો છે, મારો કોઈ વાંક નથી. અને મહેરબાની કરીને કારણ વગરનો બલીનો બકરો બનવા હું નથી માંગતો. જો હું છે ને વિધિને પણ પહોંચી વળીશ અને તમારા સસરાને પણ પહોંચી વળીશ. તમે ચાલો તો ખરી. જે પણ થયું છે એ બધું હું ફોડી લઈશ. ચાલો અંદર. મમ્મી, એ ઘરમાં અમે એક જ શરતે આવીશું. કાં તો એ ઘરમાં અમે લોકો નહીં અને કાં તો પેલી વિધિ ભાભી નહીં. અરે હું એ જ તો કહેવા માંગુ છું કે તારા પપ્પાની આટલી બધી હિંમત કે એણે મારી દીકરી અને જમાઈને ઘરની બહાર કાઢ્યા છે ને. હવે તમે જુઓ એ બંનેની હું કેવી હાલત કરું છું. ચાલો અંદર. એક કામ કરો ને મમ્મી, પપ્પા સામે તમે સ્વીકારી લો ને કે આ બધો જ પ્લાન તમારો હતો. એમાં મયંકને શું કામ ફસાવો છો? અરે વાહ વાહ બેટા વાહ. આમ લાડવો ખાવાનો હોય ને તો પહેલો કોળિયો કોનો? તો કે ચાર્મીનો. અને હવે આ ચણા ખાવાનો વારો આવ્યો તો મમ્મી તું ખાઈ લે. વાહ, શિયાળિયા જેવી બુદ્ધિ છે હો બાકી તારી. વાયડી લે આવી મોટી. તમે બધું લઈ લ્યો ગળામાં. હા છે મમ્મી, છોડો ને હવે, એ તો નાદાન છે. હા તો ચાલો અંદર ચાલો. જો મમ્મી, મને છે ને તમારી શરમ આવી રહી છે. આ તમારા કહેવા માટે થઈને હું અંદર આવું છું. બાકી આ ઘરમાં તો હું ક્યારેય પગ ના મૂકું. જુઓ એ ઘરમાં જેટલો હક વિધિનો અને તમારા સસરાનો છે ને એટલો જ હક મારો પણ છે. એટલે હું કહું ને એમ થશે. તમારે લોકોને ચિંતા કરવાની જરૂર નથી. હવે ચાલો. જો મયંક, માર ખાવાની તેવડ હોય ને તો જ આ ઘરમાં બીજી વાર પાછા જજો, નહીંતર કંઈ પણ થાય ને તો બધો દોષ મારી ઉપર નહીં ઢોળતા. ચાલો આવો. હો. હું ચાર્મી, તું પણ અરે લાલો લોભ વગર લોટે નહીં. હા, મારી વાત સાંભળ. હા, મમ્મીએ જે કંઈ પણ વાત કરી છે ને એમાં ફાયદો આપણો જ થવાનો છે. સમજ, થોડુંક વિચાર કર. બહુ સારું, ચાલો હવે. ચાલ ને, હું ક્યાં ના પાડું છું. હા હા, શું ચાલી રહ્યું છે આ બધું? વિધિ, વિધિ બહાર આવતો. એક ક્યાં મિનિટ, ગઈ? મારી વાત સાંભળ. હવે તારે નથી બોલવાનું, હવે મારે બોલવાનું છે અને તારે સાંભળવાનું છે. આ વિધિ અત્યારે હવે તને કોઈ જવાબ નહીં આપે. બધા જવાબ હું આપીશ. સમજી ગઈ? પપ્પા છોડો ને, મારા માટે થઈને શું કામ ઝઘડા કરો છો? હું જ આ ઘર છોડીને જવા માંગુ છું. જવાનું છે તો ક્યારે? ઉપડો. જશે જ ને. આપણા બધાના અગ્નિ સંસ્કાર થઈ જશે ને પછી શાંતિથી મેડમ જશે. બસ જમાય. હવે તમે માપ મારો ને તો વધારે સારું છે. કારણ કે છે ને તમારે બધા એવા ઘરમાંથી નીકળવાનું છે. આ ઘર મેં વિધિના નામે કરી દીધું છે. હા, આજે મારો દીકરો જીવતો હોત ને તો આ ઘર એનું જ હોત. પણ સંજોગો વસાત બિચારો મારો દીકરો અત્યારે હાજર નથી, મૃત્યુ પામ્યો છે. તો હવે એ અધિકાર આ વિધિનો છે. સમજાઈ ગયું? પપ્પા શું બોલો છો તમે? આવું બધું કરવાની જરૂર નથી. મારે આ કાંઈ નથી જોઈતું. નહીં બેટા, મારે આવું બધું કરવાની ફરજ પડી ગઈ છે. કારણ કે આ બધાનું અભિમાન ઉતારવા માટે જ આ બધું કર્યું છે. બેટા, આ ઘરમાં તારી સાથે જે થયું છે ને, અરે હું તો કહું છું કોઈની પણ દીકરી સાથે આવું થવું ના જોઈએ. જો તમારા મનમાં જે હોય એ, પણ મયંક કુમારે એની સાથે એવું કંઈ જ નથી કર્યું. એ તો ખાલી એને પ્રસાદ ખવડાવતા હતા, નહીં? હા પપ્પા, મમ્મીજી સાચું જ કહી રહ્યા છે. હું પ્રસાદ ખવડાવતો હતો, હવે એમાં નજર ખરાબ થઈ. બસ જમાય, મને સમજાવવાની કોશિશ નહીં કરો. અને તું, તારે પણ કોઈને સમજાવવાની કે ઈશારા કરવાની જરૂર નથી. મને બધી જ ખબર પડી ગઈ છે કે તમે જે પ્રસાદ ખવડાવતા હતા ને એ પ્રસાદમાં ઝેર હતું. કુમાર, મેં લેબોરેટરી કરાવી છે. અરે મને તો એક વાતની નવાઈ લાગે છે કે કુમાર,
તમે મારા ઘરમાં આવીને આવા કાંડ કરો છો? તમને શરમ નથી આવતી? પપ્પા જુઓ, આમાં મયંકનો કાંઈ જ વાંક નથી. સાચું કહું છું, આ બધો જ પ્લાન મમ્મીનો હતો. આ શું બોલે છે તું? બસ. સાચું જ કહું છું પપ્પા, આ બધો પ્લાન મમ્મીનો જ હતો અને મમ્મીએ જ મયંકને ચડાવ્યા હતા, એટલે મયંકે આ બધું કર્યું. હા, મને બધી જ વાતની ખબર છે. હવે એક કામ કર, તું જ પહેલા ઘરમાંથી નીકળ. તારી પણ આ ઘરમાં કોઈ જગ્યા નથી. આ શું અને બોલે તમે છે? બધા નીકળો. રાજી થઈ ગઈ ને તું? હા, રાજી થઈ ગઈ ને? તારે જે જોતું તો એ તો તને મળી ગયું ને? તો એક માની વેદના ક્યારેય નહીં સમજી શકે, કારણ કે મેં મારો 27 વર્ષનો દીકરો, મારો કંધોતર ખોયો છે. પણ આ વાત તારા મગજમાં ત્યારે જ ઉતરે કે તારા કુખે તું કોઈક સંતાનને જન્મ આપે અને એ સંતાન 27 વર્ષનું થઈને આવી રીતના દુનિયા છોડીને જતું રહે. કારણ કે તું વાંજણી અને વિધવા બંને છો, તું ક્યારે આ વાતને નહીં સમજી શકે. સાચી વાત છે મમ્મીજી. કદાચ તમારું દુઃખ હું ક્યારેય નહીં સમજી શકું. તમારો દીકરો એ છીનવાઈ ગયો છે ને તમારી પાસેથી, તો તમે એ કેમ ભૂલી જાઓ છો કે એ ફક્ત તમારો દીકરો નહોતો, એ મારો કઈ નહોતો લાગતો. મારો સુહાગ હતો એ, મારું આખું જીવન હતું એ, કે જેના સહારે હું આ ઘરમાં આવી હતી. મારે મારું આખું જીવન વિતાવવાનું હતું. મમ્મીજી, હું ધારે જ ને તો અત્યારે બીજા લગ્ન કરી શકું એમ હતી. મારી પાસે મોકો હતો, સમય છે મારી પાસે, પણ તમે એ વિચાર ન કર્યો કે મેં કેમ બીજા લગ્ન ન કર્યા. કેમ કે ક્યાંક ને ક્યાંક આ જે પણ થયું ને એમાં તમે મને દોષી ગણો છો. મારા લીધે તમારો દીકરો છીનવાયો છે ને, તો એટલે જ હું આ ઘરમાં છું ને, એ વિચારીને કે તમારી પાસે તમારો દીકરો તો નથી, પણ આપણે બંને તો એકબીજાનો સહારો બની શકીએ ને. હું આખી જિંદગી તમારી સાથે વિતાવવા માટે રાજી છું. તમે પણ લગ્ન કરીને આ ઘરમાં આવ્યા હતા, તમારા પણ કેટલા અરમાનો હતા. એક દીકરી વહુ બને ને ત્યારે સોળે શણગાર કરીને એનું ઘર મૂકીને એના પતિના ઘરે આવે છે. તમે જ મારી સાથે આવું કરશો. એક સ્ત્રી થઈને તમે મારી વેદના નહીં સમજી શકો તો આ દુનિયા તો ક્યાંથી સમજવાની? એક સ્ત્રીના કેટલાય અરમાનો હોય છે. અને સાચું કહ્યું તમે કે હું માં નથી. કદાચ ભગવાને મને એની લાયક જ ન સમજી. એ મોકો મને મળે એની પહેલા તો મારો સુહાગ જ મારી પાસેથી છીનવાઈ ગયો. અને આવું કેમ હોય છે મમ્મીજી કે જ્યારે પતિ મરી જાય તો એની દોષ એની પત્ની જ કેમ? આવું બોલવા નથી માંગતી. ન કરે નારાયણને પપ્પાજીને કઈ થયું તો એના જવાબદાર તમે હશો. બસ, બસ કર બેટા. તું કોને સમજાવે છે? આને? એને તું જેટલું પણ કહીશ ને એ પથ્થર ઉપર પાણી રેડવા સમાન છે. ચાલો મયંક, આપણે નથી રહેવું એવું. ચાલો. નીતા, તું મને એક વાતનો જવાબ આપીશ? આ જે કાંઈ વિધિ સાથે બન્યું છે એ વિધિ વિધવા થઈ ગઈ છે. માની લે કે કદાચ તારી દીકરી સાથે આવું થયું હોત તો તું શું કરત? બસ કરો હવે આ ઘા મારવાના. હું સમજુ છું કે એક સ્ત્રી વિધવા થાય ને એમાં સ્ત્રીનો કોઈ વાંક નથી હોતો, પણ દોષી માનવા માટે કોઈ તો સામે જોઈએ ને. હું મારા દીકરાના મોતનો ટોપલો મારા માથા ઉપર લઈ લઉં. અરે તને સામે જોઉં છું ને તો હું રાત્રે સૂઈ નથી શકતી. મારી દીકરી
ચારવીને હું જ્યારે સોળ શણગારમાં જોઉં છું ને તો આ બેરંગ થઈ ગયેલી તારી જિંદગી મારી નજરની સામે તરે છે. જો હું તારી સાસુ બનવાને તો લાયક નથી, પણ તારી માં સમજીને મને માફ કરી દે. આજ પછી ક્યારે હું તને કઈ જ નહીં કહું.